હું શું કહું છું, કામ પતી ગયું હોય તો નીકળી જાવ ને. વરસાદ આવશે ને તો પછી હેરાન થશો. ઠીક છે, કામ પતી ગયું ને તો ઘર ભેગા થઈ જો. વરસાદ આવે એવું થયું હે. ભાઈબંધો જોડ પંચાયત કરવા ના ઉભા રહેતા પાછા. આવો ફટાફટ. અરે બાપરે, તમે તો આખા પલળી ગયા છો. આલો આ ટુવાલ અને ફટાફટ ચેન્જ કરી લો, નહીતર બીમાર થઈ જશો. આમ તો જો કેવા રબડ તબડ થઈને આયા હે. ઈ પડ્યો ટુવાલ, પાર લાવ. તમે ચેન્જ કરીને આવો ને ત્યાં સુધીમાં હું ચા અને પકોડા તૈયાર રાખું છું. ભલે તમે ના કીધું હોય તો પણ મને ખબર છે કે તમને પકોડા બહુ ભાવે છે. અલા રોજ ઉઠીને સીના પકોડા હોય? ચોમાસું થયું 4 મહિના હાલવાનું, એટલે શું રોજ ઉઠીને પકોડા ખાવાના હોય? ખાઈ લો સાનમાના ખીચડી. મમ્મી કહેતા હતા કે કાલે તમારી છત્રી કાગડો થઈ ગઈ હતી. કઈ વાંધો નહીં, આલો આ નવી છત્રી લઈ જાઓ. અને રેનકોટ પણ મેં બેગમાં મૂક્યો છે. કદાચ આજે પણ આ છત્રીનો કાગડો થઈ જાય ને તો કામ આવશે. હે, છત્રી કાગડો થઈ જાય? જીયા વર્ષે એક છત્રીનો કાગડો કરી નાખ્યો તો. તમાર કોઈ વસ્તુ ટકતી જ નથી, ચાંબડ તોડ હો. છત્રી કાગડો થઈ જાય. તમે કેમ કાગડો ના થઈ ગયા મીઠા વગરના?